શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની. સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી, શ્રીજી મહારાજના લાડીલા દરેક હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ઠંડી ઉડી કે હજી એમને એમ નવીનલાલ ઠરી ગયા છો? આપણે ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ. નાથ ભગત ત્યાં સુધી સંભવ છે કે ક્યારેક દુઃખ આવે, અચાનક કંઈક પણ આપત્તિ આવે, અથવા તો કોઈની વાત સાંભળવાથી એ નિશ્ચય ટળી જાય. તમને ભગવાનનો, મહાપુરુષોનો અવગુણ આવી જાય, જેને કારણે માણસ સત્સંગ છોડી અને જતો રહેતો હોય છે. પણ જેને જીવમાં નિશ્ચય થયો હોય, પછી ભગવાન ગમે એવા ચરિત્રો કરે કે ગમે એવી વાતો સાંભળે, છતાંય પણ એને કોઈ દિવસ ભગવાનના સ્વરૂપમાં એને ડગમગાટ ન થાય તો સમજવાનું કે એને જીવમાં ભગવાનનો નિશ્ચય થયો છે. લક્ષ્મણજી હતા, એને જીવમાં ભગવાનનો નિશ્ચય થયેલો હતો, કે જેને કારણે રામચંદ્ર પ્રભુએ ગમે એવા ચરિત્રો કર્યા, ગમે એવા પાગલ ગાંડા કાઢે, છતાંય પણ લક્ષ્મણજીને કોઈ દિવસ રામચંદ્ર પ્રભુને વિશે ડગમગાટ ન થયો કે આને ભગવાન કહેવાતા હશે. એક પણ ચરિત્ર તમે સાંભળો, નકર 14 વર્ષ સુધી ભગવાનની સાથે 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 રહ્યા. નહીતર ભગવાન સીતાજીનું અપહરણ થયું, પછી જે ગાંડા કાઢતા હતા, ભલ ભલાને અવગુણ આવી જાય કે આને કઈ ભગવાન કહેવાતા હશે, છતાંય પણ લક્ષ્મણજીને કોઈ દિવસ એમ ન થયું આ રામચંદ્ર છે, પ્રભુ જ છે. તો હવે વડોદરામાં પ્રભુદાસ, એને જીવમાં નિશ્ચય નહીં થયેલો, અને ભગવાને ભાઈ કસોટી શરૂ કરી. એકનો એક દીકરો હતો ને ભગવાન આવીને તેડી ગયા. તે કુસંગીના કહેવાથી ઓલી કંઠી પહેરેલી હતી, ચિતા હળગતી, એના ભેગી કંઠીને હળગાવી દીધી. સત્સંગી મટી ગયા. માન નાથ ભગત એને સમજાવ્યા તો કે એક શરતે ગઢપુર સ્વામિનારાયણની પાસે આવું, કે મારા દીકરાના દર્શન કરાવે તો આવું. તો કે બાપા આવો ને તમે એમ ભગવાનને કહીશ. તે ઓલા શ્રાદ્ધ કરવા માટે ગયા, ત્યાં ઘેલા નદીમાં એના હામો છોકરો દેખાણો. દીકરો દીકરો કઈને ચુંબન કરવા માંડ્યા. ત્યાં પછી દીકરો તો અદ્રશ્ય થઈ ગયો. મહારાજની પાસે આવીને કે છોકરાએ દેખા તો દીધા, પણ અમારે છોકરાની હારે વાત કરવી હતી. લે તો ભગવાન કે અમે વાસુદેવ નારાયણના ઓરડામાં જઈને બેહો, તમારો છોકરો આવશે. મરી ગયેલો હતો તો થોડીક વાર થઈ ત્યાં એનો દીકરો આવ્યો. દીકરા દીકરા, તા તો દીકરો બોલ્યો, કોને દીકરા કહો છો? હું તો મારો દીકરો છું. અને જે દીકરાએ ઉપદેશ બાપાને આપ્યો
અને બાપાને લાઈટ થઈ ગઈ કે ઓહો આ તો સ્વામિનારાયણ એ તો ભગવાન છે. ભગવાનને આવીને કે મહારાજ હવે મને ફરીને કંઠી પહેરાવો. ભગવાન કે પાછી કંઠી તૂટશે નહીં ને? હા, નહીતર એક ગામમાં સંતો ગયેલા, તે એક ભાઈ બેસવા માટે આવ્યા, તે એને ભગવાનની વાતો કરી, તે એને સત્સંગનો રંગ ચડી ગયો. તે સ્વામીને કે ગળામાં કંઠી પહેરાવીને ભગત બનાવો. એ સ્વામીએ બે વર્તમાન ધરાવીને ગળામાં કંઠી પહેરાવી, ઘરે ગયા ને ભગવાનને કરું ને એની ભેંસ મરી ગઈ. એના ઘરના કે જો તમે કંઠી બાંધીને આવ્યા ને એટલે જ આપણી ભેંસ મરી ગઈ. એમાં કંઠીને ભેંસને શું? ભેંસ તો મરવાની હોય ને મરી ગઈ હોય. માટે આ સાધુને તમે કંઠી પાછી આપી આવો. એટલે બિચારો બધે હાલતું હોય પણ અહીંયા તો હાલે નહીં. તમને બધાને ખબર જ હોય. એ કે એમ તો કરવું જ પડે તમારે. નારી બીબસ નર સકલ ગોસાઈ, નાચહી નર મર કટકી નાઈ. બોલો, એક ભાઈ કહેતો હતો કે આના કરતા તો 15,000નો રસોઈયો લઈને રસોઈ કરવા માટે રાખી લેવો જોઈએ, પણ હવે આનેથી કંટાળી ગયો છું. તે ઓલો કંઠી દેવા માટે આવ્યો ને, તે ઓલા સાધુ પણ હોશિયાર, ઘણા કુવાના પાણી પીધા હોય ને, તે પછી એ કે જો આનો વિધિ એવો હોય છે કે કંઠી પહેરે ને ત્યારે એક ભેંસ મરી જાય, જો કાઢે ને તો બીજી ભેંસ મરી જાય. તો કે રવા દો કે પછી એ રીતે સમજાવવો પડે ને. તે હવે કુસંગીના કહેવાથી કંઠી તોડી નાખી હતી. ભગવાનને કીધું એટલે ભગવાને બીજી વાર એને કંઠી પહેરાવી. ઘરે આવ્યા. હવે પાછો સત્સંગ શીર સાટે ચાલુ થઈ ગયો. 6 મહિના ગયા ને ત્યાં સ્વામિનારાયણ ભગવાન પ્રભુદાસની સ્ત્રી હતી ને એને ઉપાડી ગયા. એના પત્ની મરી ગયા. તેને અગ્નિ સંસ્કાર કરવા માટે ગયા ને, વળી પેલા વેમીલા લોકો કહેવા લાગ્યા, પ્રભુદાસ તમે માનો કે ન માનો પણ તમને સત્સંગ હદતો નથી. પહેલી વાર તમારો દીકરો મરી ગયો, આ વખતે તમારી સ્ત્રી મરી ગઈ, માટે સત્સંગનો ત્યાગ કરી દો. ત્યારે પ્રભુદાસ કહે, આ લોકમાં સૌ કોઈ વહેલા મોડા મરી જવાના છે. કોઈ સાથે આવ્યા નથી, સાથે જવાના નથી. મારી પેઠે આ ગામમાં ઘણાના સ્ત્રી છોકરા મરી ગયા છે. એને ક્યાં સત્સંગ કર્યો હતો? હવે જો એનો ટોન બદલાઈ ગયો. નકર પહેલી વખત કીધું તો કંઠી તરત જ ચિતામાં હળગાવી દીધી, સત્સંગ મૂકી દીધો. પણ હવે એના દીકરાએ કીધું હતું અને ભગવાનનો નિશ્ચય હવે જીવમાં થઈ ગયો. તો હવે એને જવાબ આપ્યો કે આ દુનિયાની અંદર કેટલાય ન મરી જાય છે, તો એ કઈ સત્સંગી નથી હોતા, છતાંય પણ એના છોકરા અને સ્ત્રી તો મરી જ જાય છે. માટે આ તમારી વાત તદ્દન જૂઠી છે અને સત્સંગ તો હવે માથા સાટે છે. આ પ્રમાણે નાથ ભગતના સમાગમથી પ્રભુદાસને અનન્ય નિષ્ઠા થઈ. નિયમ ધર્મની દ્રઢતા, નવધા ભક્તિમાં શ્રદ્ધા, ભગવદ સ્વરૂપનું બળ અને સાચી સમજણપૂર્વક ભગવદ ભક્તોમાં આત્મબુદ્ધિ તથા શીર સાટે પક્ષ અને સત્સંગ સેવાની ધગસ ઇત્યાદિ દિવ્ય ગુણો પ્રાપ્ત કરવા ઘણા કઠિન છે, છતાં અતિ આગ્રહપૂર્વક શાસ્ત્રોનો અખંડ અભ્યાસ અને મહાપુરુષોનો સતત સમાગમ, આ 2 બાબતથી એ ગુણો પ્રાપ્ત થઈ શકે છે. પણ એ બધા ગુણો જીવનમાં ઓતપ્રોત થઈને જિંદગીભર સુદ્રઢ સ્થિતિમાં રહેવા એ બહુ જ અઘરું કામ છે. વિષમ દેશ કાળમાં જરા પણ લોપાઈ જવાય નહીં અને દિન પ્રતિદિન ચડતો ને ચડતો રંગ રહે, કદી પણ ગૌણ ન પડે, આવી સ્થિતિ પ્રાપ્ત કરવી એ સર્વથી કઠિન છે. ભગવાનનો ખરેખરો ભગત હોય તોય પણ શરીરમાં અનેક પ્રકારના રોગ મટે જ નહીં. સેવા, પૂજા, પ્રાર્થના કરવા છતાં આર્થિક સ્થિતિ સુધરે નહીં. આ રીતે એક પછી એક એમ વારંવાર કષ્ટો આવ્યા જ કરે, તથા બીજી પણ માનસિક, કૌટુંબિક, સામાજિક વગેરે મુશ્કેલીઓ આવ્યા જ કરતી હોય,
આવી દુઃખની સ્થિતિમાં પણ જે ભગત જગતને નાશવંત અને દુઃખદાયી જાણી પ્રતિદિન અધિક ઉત્સાહથી ધ્યાન ભજન સેવા સમાગમ કરી પોતાની સ્થિતિમાંથી રંચ માત્ર ચલાયમાં ન થાય એ જ આદર્શ ભક્ત કહેવાય. આ રીતે નાથ ભગતને ઘણા કષ્ટો આવેલા, તોય પણ ભારે ધીરજ રાખી અત્યંત સંતોષપૂર્વક પૂર્ણ શ્રદ્ધાથી ભક્તિ કરતા હતા. એક વખત સદગુરુ ગોપાળાનંદ સ્વામી વડોદરામાં કોઈ સત્સંગી બીમાર હતા, એને દર્શન દેવા પધારેલા. ત્યાંથી પાછા આવતા વાડી ચબુતરાના કેદખાના પાસે આવ્યા. ત્યાં રસ્તામાં સાધુઓ કીર્તન બોલતા હતા. તે સાંભળી કેદીઓ ઝાડી પાસે આવી સ્વામીના દર્શન કરીને કે, ઓ સ્વામીજી! કેદખાનું હતું ને, ત્યાંથી આ સંતો નીકળ્યા, કીર્તન બોલતા હતા. ત્યાં તો જેલની અંદર કેટલાય માણસો હતા. તેને તરત જ કીધું, ઓ સ્વામીજી, તમે તો મહાસમર્થ છો. કારણ કે ગોપાળાનંદ સ્વામીની વાત તો આખા વડોદરામાં પ્રવર્તી ગઈ હતી કે ભાઈ ગોપાળાનંદ સ્વામી એટલે જાણે બીજા ભગવાન હોય ને એવા સમર્થ સાધુ છે, બોલે એમ થાય. જે રીતે ભગવાન બોલે એમ થાય ને એમ ગોપાળાનંદ સ્વામી બોલે એમ થાય. એટલે આ તરત ઓળખી ગયા. એટલે તો કે, ઓ સ્વામીજી, તમે તો મહાસમર્થ છો, માટે કૃપા કરીને અમને આ કેદખાનામાંથી છોડાવો, આ જેલમાંથી. ત્યારે સ્વામી ગાડીમાંથી કૃપા કરીને બોલ્યા કે આ નાથ ભગત કાલે તમારી સાથે કેદી થશે અને તમને બધાને છોડાવશે. વળી યમયાતના લક્ષ 84નું ભ્રમણ, જન્મ મરણ અને ગર્ભવાસ ઇત્યાદિ કાળના પાસરૂપ કેદખાનામાંથી પણ છોડાવશે. માટે તમે સ્વામિનારાયણનું ભજન કરજો. એમ કહીને સ્વામી મંદિરમાં આવ્યા. પછી સૌ સંત હરિભક્તોએ પૂછ્યું કે સ્વામી, સ્વામી, નાથ ભગત તો મોટા મુક્ત છે, છતાંય સાથી એ જેલમાં જાય છે. આ વાત સાંભળીને સૌને ખેદ અને મૂંઝવણ થાય છે. સ્વામી કહે, તમે કોઈ મૂંઝાઈશો નહીં. કુંભકર્ણ જ્યારે રાક્ષસી માયાથી પોતે મોટું સ્વરૂપ ધારણ કરી વાનરોને ગળવા લઈ ગયો ને, ત્યારે હનુમાનજીએ એના પેટમાં પ્રવેશ કરીને બધા વાનરોને જીવતા બહાર કાઢ્યા હતા. એમ નાથ ભગત પણ કેદી થઈને એમ કરશે, બધા એને છોડાવવા માટે પોતે કેદી થશે. માટે તમે કાંઈ ચિંતા કરશો નહીં. હવે એ જ દિવસે બાબા સાહેબ વગેરે દ્વેષી અધિકારીઓની કપટ જાળથી એવું ફરમાન થયેલું, વડોદરા રાજ્યમાં સ્વામિનારાયણના સાધુએ ફરવું નહીં. આ બાબો દિવાન એટલે સ્વામિનારાયણનો દ્વેષીલો, અને ગમે એમ કરીને રાજાની એવી કાન ભંભેરણી કરી અને એને એવું ફરમાન કરાયું કે વડોદરા શહેરમાં આજુબાજુમાં ક્યાંય પણ સ્વામિનારાયણના સાધુને ફરવાનું નહીં. જ્યાં હોય ત્યાંથી કાઢી મૂકવા અને ન જાય ને તો કેદ કરવા. ત્યારે કોઈએ કહ્યું કે અહીં શહેરમાં જ સ્વામિનારાયણનો મુખ્ય શિષ્ય ગોપાલ બાવો કેટલાક સાધુઓ સાથે રહે, એને હજારો લોકો માને પૂજે છે અને બહુ કામણ ટુમણ જાણે છે. લો, માટે એને અહીંથી તત્કાળ કાઢી મૂકવું જોઈએ. બીજે દિવસે સવારમાં નાથ ભગતના વિશાળ ચોક વચ્ચે પીપળા નીચે હજારો માણસોની સભામાં સ્વામી ભગવદ વાર્તા કરી રહ્યા હતા. ત્યાં બાબાની ફોજદાર આવી. ઓ બાવાજી, તમે બધા તમારા મુંડિયા બાવા સાથે અહીંથી જતા રહો, નહીતર સરકારી હુકમ પ્રમાણે મારે તમને કેદ કરવા પડશે. વિચાર તો કરો, ગોપાળાનંદ સ્વામીની સામે ફોજદાર લોકો આ રીતે ટડકાવે છે, છતાંય પણ ગોપાળાનંદ સ્વામી એક શબ્દ બોલતા નથી. ગોપાળાનંદ સ્વામી એટલે એના અમે આમ નજર કરે ને ત્યાં બળીને ખાખ થઈ જાય. પણ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા હતી તો કહે છે કે અત્યારે તમે નીકળી જાઓ, મુંડી આવો. બોલો, આવા શબ્દો વાપરે છે. નહીતર સરકારી હુકમ પ્રમાણે મારે તમને કેદ કરવા પડશે. ત્યારે સ્વામી હસતા હસતા કહે, અમને તો આ નાથ ભગત વારંવાર અહીં તેડી લાવે છે, તેથી આવીએ છીએ.
પછી સ્વામી ત્યાંથી કરાળીના સત્સંગીઓ ગાડી લાવ્યા, એમાં બેસીને કરાળી ગયા. વડોદરાની બાજુમાં કરાળી ગામ છે. એટલે સ્વામીને કીધું, એટલે સ્વામી કે આપણે શું આની બાજુ એમ, એટલે તરત જ નીકળી ગયા. નાથ ભગતને પકડીને કેદ કર્યા, કાંઈ વાંક નહીં. વાંક કેટલો? ગોપાળાનંદ સ્વામીને અહીંયા બોલાવે ને એના ઘરે ઉતરે છે એટલો જ વાંક. એટલે નાથ ભગતને જેલમાં પૂરી દીધા. ત્યારે સદાશિવભાઈ આદિક વડોદરાના સત્સંગો હાથ જોડી પ્રાર્થના કરી સ્વામીને કહેવા લાગ્યા કે સ્વામી, નાથ ભગત જેવા એકાંતિક ભગતને ગુના વિના કેદ કર્યા અને આપ સર્વ સંતો સાથે ગામડે પધારો છો, ત્યારે હવે અમને ભગવાનની કથા વાર્તાનું જે અલૌકિક સુખ મળતું હતું એ બંધ થઈ ગયું. બધા હરિભક્તો ગડગડા થઈ ગયા. ગોપાળાનંદ સ્વામીને કે સ્વામી, તમે વડોદરા છોડીને જવાની તૈયારી કરી, નાથ ભગતને જેલમાં પૂરવામાં આવ્યા, હવે અમને ભગવાનની કથા વાર્તા કોણ સંભળાવશે? અમારું સર્વસ્વ ચાલ્યું જાય છે, હવે અમે સી રીતે જીવીશું? અમારાથી આપનો અને નાથ ભગતનો વિયોગ સહન થઈ શકશે ને? વિચાર કરો કે એ હરિભગતને એકબીજા હરિભક્તો અને સંતો પ્રત્યે આત્મીયતા કેટલી છે. આમ ભગવાન જાય અને જેટલો વિરહ થાય ને, સંત અને ભગવાનના ભક્ત જતા રહ્યા તો હરિભક્તોને એવો વિરહ થવા માંડ્યો. વિયોગ સહન થઈ શકશે નહીં. સ્વામી કહે, તમે સર્વે ભક્તજનોને શ્રી હરિને વિશે અનન્ય નિષ્ઠા અને અચળ ભક્તિ છે. એથી શ્રી હરિજી તમારાથી એક ક્ષણવાર પણ વેગળા નથી. અમે પણ તમારી સાથે જ છીએ એમ માનો, અને ભગવાનની ઈચ્છા સિવાય કંઈ પણ થતું નથી. જે કંઈ સુખ દુઃખ આવે છે તે ભગવાન પોતાના ભક્તના ભલા માટે જ મોકલે છે, પણ આપણી દ્રષ્ટિ એમાં પહોંચી શકતી નથી. એથી અકળામણ થાય છે. માટે ખૂબ ધીરજ રાખી ભજન કરવું, અંતે ભગવાન આપણું ભલું કરશે. એ પ્રમાણે સર્વને ધીરજ આપી સ્વામી કેટલાક સંત હરિભક્તોની સાથે કરાળી ગામ ગયા. નાથ ભગત જેલમાં પુરાવ્યા, છતાં હિંમતથી પ્રભુનો વિશ્વાસ રાખી પોતે આનંદપૂર્વક અખંડ ભજન સ્મરણ કરતા હતા. બોલો, જરાય દુઃખ નથી, જેવી ભગવાનની ઈચ્છા. જેલમાં રહેલા બીજા 60 કેદીઓને પણ ખૂબ પ્રેમથી સદુપદેશ આપી ભગવાનના મહિમાની વાતો કરતા. એ સાંભળીને તથા નાથ ભગતની નિષ્ઠા અને પ્રભુમય અલૌકિક સ્થિતિ જોઈને સર્વ કેદીઓની બુદ્ધિ પવિત્ર થઈ. એથી લોકો પણ નાથ ભગતની સાથે ભજન સ્મરણ કરવા લાગ્યા. આ ભગવાનના ભગત એવા હતા ને તેની અસર એ લોકોને થવા માંડ્યા. 60 કેદીઓ, પછી તો નાથ ભગત ભગવાનનું ભજન કરે તો 60 કેદીઓ પણ ધૂન બોલે, કીર્તન બોલે નાથ ભગતની હારે ને હારે. જેલમાં દરેક કેદીને રિવાજ મુજબ જમવાનું મળતું, એ બધા જમતા. નાથ ભગતને તો સ્નાન પૂજા પાઠ કર્યા વિના અન્ન જળ લેવું નહીં એવો દ્રઢ નિયમ હતો. તો જ્યાં સુધી ભગવાનની પૂજા ન થાય ને ત્યાં સુધી ભગવાનના ભક્તોએ અન્ન જળ લેવાય નહીં. અમુક તો સવારે ઉઠીને તરત પાણી પીવે. બોલો, નાયા ધોઈ આવે પછી પૂજા કરવી જોઈએ, ત્યાં સુધી અન્નજળ લેવાય નહીં. આવું નિયમ હતું દ્રઢ નાથ ભગતને. એટલે તેઓએ જેલના અશુદ્ધ અન્નજળનો ત્યાગ કરી રાત્રિ દિવસ પ્રભુમાં તલ્લીન થઈને અતૂટ શ્રદ્ધાથી ભગવાન સ્વામિનારાયણ નામની ધૂન લગાવી હતી. 3 રાત્રિ 3 દિવસના ઉપવાસ થયા છતાં ભક્તવત્સલ પ્રભુ શ્રી સહજાનંદ સ્વામીએ મુકુંદ બ્રહ્મચારી સાથે દિવ્ય સ્વરૂપે જેલમાં પધારી ભગતને દર્શન આપ્યા. 3 રાત્રિ અને 3 દિવસ સુધી નાથ ભગતે સતત ભગવાનનું ભજન કર્યું. કાંઈ ખાવાનું નહીં, પીવાનું નહીં હો, કારણ કે જેલમાં નાહવાની કઈ વ્યવસ્થા નહોતી. અને ઓલા લોકો તમારા એમણે એમ ઉલાડે બધું, એને કે નાવા ધોવાનું આવે નહીં. અહીં અમેરિકાની જેમ આ તો બપોરે નાય. બોલો, આ ભૂરિયા બધા સવારે તો એ કોકડા કરીને ઉપડી જ જાય. શ્રી હરિ કહે, નાથ ભગત તમે 3 દિવસના ઉપવાસી છો, માટે તમારા સારું અમારી પ્રસાદીનો થાળ લઈને આ મુકુંદ બ્રહ્મચારી આવ્યા છે. આવા ભગત હોય ને એને ભગવાન દર્શન દેવા માટે આવે ને. જેલમાં સ્વામિનારાયણ ભગવાન મૂળજી બ્રહ્મચારીને સાથે લઈને આવ્યા.
સરસ મજાનો થાળ છે. મહારાજ કહે છે કે નાથ ભગત, તમને 3 દિવસના ઉપવાસ થયા છે, માટે તમને જમાડવા માટે સુંદર મજાનો થાળ લઈને આવ્યા છીએ. નાથ ભગત કે મહારાજ, હજી સ્નાન કર્યું નથી તો હું કઈ રીતે જમી શકું? અને એ જ વખતે સ્વામિનારાયણ ભગવાને જમણા ચરણનો અંગૂઠો જમીનમાં દબાયો, ગંગાજીને ઉત્પન્ન કર્યા. નાથ ભગતને કે હવે સ્નાન કરી લો. નાથ ભગતે સ્નાન કર્યું. ભગવાન કે હવે તો થાળ જમો. નહીં મહારાજ, જ્યાં સુધી આપની પૂજા ન થાય ત્યાં સુધી હું અન્ન જળ લેતો નથી. મહારાજ કે આ તમારી સામે પ્રત્યક્ષ ઊભો છું, મારી પૂજા કરી લ્યો. અને મુકુંદ બ્રહ્મચારી ચંદનનો કટોરો લાવ્યા હતા, ભગવાનની પૂજા કરી. મહારાજ કે હવે તો થાળ જમો. તો કહે છે કે નહીં મહારાજ, જ્યારથી હું સત્સંગી બન્યો છું ત્યારથી હું પૂજા પેટી રાખું છું. તમારી મૂર્તિની પૂજા ન થાય ત્યાં સુધી હું અન્ન જળ લેતો નથી. અને એ જ વખતે સ્વામિનારાયણ ભગવાને મૂળજી બ્રહ્મચારીને કીધું કે બ્રહ્મચારી, દિવ્ય સ્વરૂપે નાથ ભગતના ઘરે જઈ અને એની પૂજા લઈ આવો. મૂળજી બ્રહ્મચારી નાથ ભગતના જ ઘરે જઈ ભગતની પૂજાનો કરંડિયો લઈને આવ્યા. નાથ ભગત કરંડિયાની અંદર જુએ છે તો ચંદન પુષ્પથી લાલજીની પૂજા થયેલી હતી. શ્રી હરિ કહે, જુઓ નાથ ભગત, અમે તમને કહ્યું હતું ને એ પ્રમાણે અમારી પૂજાથી બાલકૃષ્ણની મૂર્તિની પૂજા થઈ છે કે નહીં? તમારા જેવા આત્મનિવેદી એકાંતિક ભક્તોએ વિશુદ્ધ ભાવથી કરેલી મૂર્તિઓની પૂજા અમે પ્રત્યક્ષ અંગીકાર કરીએ છીએ. તમારા જેવી દ્રઢ નિષ્ઠા જેને વિશે હોય તે ભગત અમને આત્માથી પણ અતિશય પ્રિય છે. પછી નાથ ભગતે કરંડિયામાંથી બાલકૃષ્ણ આદિ પ્રતિમાઓ બહાર કાઢી, પણ કેદખાનામાં કંઈ સાધન નહીં હોવાથી શાના ઉપર પધરાવે? પરંતુ સમય વર્તે સાવધાન. શ્રી હરિએ પોતાના 2 હાથ પોળા કરીને કહ્યું, લો આ અમારા હાથ ઉપર પધરાવીને પૂજા કરો. પછી નાથ ભગતે બ્રહ્મચારી પાસેથી પૂજન સામગ્રી લઈ વિધિપૂર્વક પૂજા કરી, મૂર્તિઓ કરંડિયામાં પાછી પધરાવી દીધી. શ્રી હરિ કહે, નાથ ભગત, હવે તમે આ પ્રસાદ જમો. નાથ ભગત કે આપ અને બ્રહ્મચારી જમીને પ્રસાદી આપો તો હું લઈશ. એટલે શ્રી હરિ અને બ્રહ્મચારી બંને જમ્યા. પછી પ્રસાદી આપવા માંડ્યા. નાથ ભગત કે કૃપાનાથ, આ બધા કેદીઓ મારી પાસેથી તમારા મહિમાની વાતો સાંભળીને આપનું ભજન કરે, વળી આપના ચરણ કમળનું પ્રસાદીનું જળ એના ઉપર મેં છાંટ્યું છે, તેથી બધા પવિત્ર થયા છે. માટે કૃપા કરી સર્વને દર્શન દઈને પ્રસાદી આપો. જો જેલમાં ભગવાન આવ્યા છે છતાં કેદી છે એ કોઈને દેખાતું જ નથી હો, ફક્ત નાથ ભગતને જ ભગવાનના દર્શન થાય છે. એટલે હવે નાથ ભગતે કીધું કે મહારાજ, આ લોકો દરરોજ હું સત્સંગ કરાવું છું એટલે એની બુદ્ધિ પવિત્ર થઈ છે, માટે એને દર્શન આપો. ભગવાને સર્વ કેદીઓને અતિ તેજોમય એવા પોતાના દિવ્ય દર્શન આપ્યા. તેથી સર્વે આનંદ પામી કૃતાર્થ થઈ શ્રી હરિને નમસ્કાર કરવા લાગ્યા. પછી તો સર્વ અને શ્રી હરિએ પોતાના અક્ષય થાળમાંથી અમૃતથી પણ અતિમિષ્ટ પ્રસાદ આપી ખૂબ તૃપ્ત કર્યા. પછી નાથ ભગત ઘણો સંતોષ પામી પ્રસાદ જમ્યા. આ રીતે નાથ ભગતની સર્વ પ્રકારે અતિ ઉત્તમ સ્થિતિ જોઈ ભગવાન સહજાનંદ સ્વામી એમના ઉપર અતિશય પ્રસન્ન થયા. અને એના ભાલમાં કેસર ચંદન ચર્ચી, ગુલાબ અને મોગરાના પુષ્પના હાર પોતાના કંઠમાંથી કાઢીને પહેરાયો. ભગવાનના ગળામાં હાર પહેરેલો હતો ને, ભગવાને કાઢીને નાથ ભગતને પહેરાવી દીધો. નાથ ભગત એ જ વખતે પ્રસાદીનું ચંદન 60 કેદીઓને ચર્ચ્યું અને પોતાને પહેરેલો હાર એક કેદીને પહેરાયો. આથી શ્રી હરિએ બીજા 2 હાર નાથ ભગતને આપ્યા, તે પણ કેદીને પહેરાવી દીધા. એમ શ્રી હરિએ પોતાની ડોકમાંથી 60 વખત 2 હાર નાથ ભગતને આપ્યા અને એ હાર કેદીઓને પહેરાવી દીધા. એક જ હાર હતો ભગવાનની પાસે, એમાંથી 60 હાર થયા. ભગવાન પોતાના ગળામાં કાઢ્યા જ કરે. જેટલા કેદીઓ હતા ને 60, બધાના ગળામાં હાર પહેરાયો. તેમણે હાર કેદીઓને પહેરાવી દીધા. આ રીતે મહાન ઐશ્વર્ય જોઈને સૌ કેદીઓ અત્યંત આશ્ચર્ય પામ્યા. પછી શ્રી હરિનાથ ભગતને ઘણા જ પ્રેમથી ભેટી છાતીમાં ચરણારવિંદ આપી ત્યાંથી અંતર્ધાન થઈ ગયા.
ભાઈ નાથ ભગત ને સર્વ કેદીઓ મળીને ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા માંડ્યા. એટલે બહાર જે ચોકી પહેરાવાળા હતા ને એને અંદર આવીને જોયું ને તો બધા કેદીઓના કપાળમાં ચંદન ચર્ચેલું, ડોકમાં પુષ્પના સુગંધીમાન હાર પહેરેલા જોઈ સૌ અધિકારીઓ ઘણું આશ્ચર્ય પામ્યા. પછી આ સમાચાર કોટવાડે સયાજીરાવ સરકાર અને દિવાનને કહ્યા. ત્યારે દિવાને ફોજદાર અને કોટવાડને કહ્યું, તમે નાથ ભગતને ઘર તપાસ કરો કે ચોકી પહેરાનો પાકો બંદોબસ્ત હોવા છતાં એમને પૂજાનો કરંડિયો ચંદન પુષ્પ કોણ અને કઈ રીતે આપી ગયું? તરત બંને જણ ઘોડા દોડાવતા નાથ ભગતને ઘરે ગયા. ચોકમાં પીપળા નીચે હજારો માણસોની સભા મધ્યે ગાદી તકિયા ઉપર બેસીને યોગીરાજ સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના મહિમાની અલૌકિક કથા વાર્તા કરી રહ્યા હતા. તમે વિચાર તો કરો, સ્વામી તો કરાડી ગામમાં ગયા છે, બીજા સ્વરૂપે અહીંયા પીપળા નીચે સ્વામી ભગવાનની વાતો કરે ને કેટલા હરિભક્તો સાંભળી રહ્યા. ઓલો દિવાન તો આભા બની ગયો કે આ શું છે, આમાં કંઈ હુજતું નથી બોલો. અને પછી એક નાથ ભગત જેલમાં ગયા તો એને હિસાબે 60 કેદીઓ હતા, એ બધા એને મુક્ત કરાવ્યા અને બધા જ સત્સંગી બની ગયા. તો વાલા ભક્તજનો, આવા વડોદરાના નાથ ભગત એનું જીવન ચરિત્ર શ્રવણ કરી આપણા જીવનમાં કંઈ પણ ખામી હોય તો આ ચરિત્રોના માધ્યમથી આપણે એ ખામીને દૂર કરી અને ભગવાનના સાચા ભક્ત બનીએ. તો વાલા ભક્તજનો, કાલે જાહેરાત કરી હતી એ મુજબ આપણે તમારે ત્યાં તમારા જે કપડાં તૂટેલા ન હોય એવા ગરમ કપડાં, જે હરિભક્તો નાના બાળકોથી 20-21 વર્ષ સુધીના હોય, તો આપણે ગરીબ લોકો જે બાળકોની પાસે કપડાં ન હોય એને આપણે આપી અને એને રાજી કરીશું. તો દરેક હરિભક્તો તમારા ઘરે એવા સ્વેટર, પેન્ટ શર્ટ જે કાંઈ હોય એ અહીંયા મંદિરે લાવશો. તો અહીંના છોકરાઓ, અહીંના યુવાનો જે કાર્યકર્તાઓ હશે એ જે રીતની વ્યવસ્થા કરી અને ગરીબ લોકોને પહોંચતા કરશે તો એના દ્વારા તમારી ઉપર ભગવાન ખૂબ રાજી થશે. એ છોકરાઓ કપડાં પહેરશે અને એના દ્વારા એની ઠંડક ઉઠશે ને તમારા જીવનમાં ખૂબ શાંતિ અને ભગવાન સુખી બનાવશે. તો દરેક ભાઈઓ અને બહેનો તમારા ઘરે જે રીતે તૂટેલા ન હોય અને વ્યવસ્થિત ભલે તમે પહેરેલા હોય પણ એવા કપડાઓ ચોક્કસ મંદિરે જમા કરાવજો એવી દરેક હરિભક્તોને વિનંતી. અત્યારે ભગવાનનો થાળ, ત્યારબાદ આરતી. બધા જ હરિભક્તોને જય સ્વામિનારાયણ. આવજો છોગલા ધારી મારે ઘેર, આવજો છોગલા ધારી, આવજો છોગલા ધારી મારે ઘેર, આવજો છોગલા ધારી. લાડુ જલેબી ને સેવા સુવાડી, લાડુ જલેબી ને સેવા સુવાડી. ભાવ કરે લાવે છો મારે મારે ઘેર, આવજો છોગલા ધારે મારે ઘેર, આવજો છોગલા ધારે. લાડુ જલેબી ને સેવા સુવાડી, હું તો આવે કરી લાવી છું ભારી મારે ઘેર, આવજો છોગલા ધારે મારે ઘેર, આવજો છોગલા ધારી. સુરણ પુરાણ ને બાજે કારેલા, પાપડ વડે વઘારે. સુરણ પુરાણ ને બાજી કારેલા, પાપડ વડી વઘારે. વૈત્ય કવાલોર ના સાગ કરાર મેં, વૈતક વાલોર ના શાક કર્યા રે મેં તો. વડી વઘારે મારે ઘેર, છોગલા ધારી મારે ઘેર,
આવજો છોગલા ધારે આવજો છોગલા ધારે મારે ઘેર આવજો છોગલા ધારે આવજો છોગલા ધારી મારે ઘેર આવજો છોગલા ધારી કાજુ કમોદનો ભાત કર્યો ને મેં તો દાળ કરી બહુ સારી કાજુ કામોદનો ભાત કર્યો રે મેં તો દાળ કરી બહુ સારી લીંબુ કેરી ના લેજો યથાણ હે લીંબો કેરી ના લેજો યથાણા કરી છે કાઠિયા વાડી મારે ઘેર આવજો છોગલા દારે મારે ઘેર આવજો છોગલા દારે આવજો છોગલા ધારી મારે ઘર આવજો છોગલા ધારી લાવિંગ સોપારીને પન બેડે તજલ વિંગ એલ છે સારે લવિંગ સોપારીને પાન બીડી તજ લવિંગ એલચી સારી નિસ દિન આવો તો ભાવે કરી બેઠો નિસ દિન આવો તો ભાવ કરી ભેટું માગે જે રામ બ્રહ્મચારી મારે ઘેર આવજો છોગલા દારે મારે ઘેર આવજો છોગલા દારે આવજો છોગલા ધારી મારે ઘેરે આવજો છોગલા ધારી આવજો છોગલા દારે મારે ઘેર આવજો છોગલા દારે આવજો છોગલા ધારી મારે ઘરે આવજો છોગલા ધારી આવજો છોગલા દારે આવજો છોગલા ધારી નારાયણ 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 સ્વામી નારાયણ 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 ઘનશ્યામ મહારાજ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા બંધુ કર જોડી પ્રભુ વાંદો કર જોડી ચરણે શીશ ધર્યાથી દુઃખ ના ક્યાં તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ દારી પામર પતિ તો યુધાર્યા ગણિત નર નારી સ્વામી નિત્ય નિત્ય નો તમ લીલા કરતા વિનાશી અડસઠ તીરથ ચરણે કોટી ગયા કાશી પુર
કુટુંબ સહિત તરશી સ્વામી આયવસર કરુણા નિધિ કરુણા બહુ કે દે મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ સુગમ કરે સિદ્ધિ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની જય વિશ્વેશ છો સકળ વિશ્વતણા વિધાતા દાતા તમે સકળ મંગલ શાંતિ દાતા માટે તમારું કરુણા નિધિ સત્ય નામ સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ અજ્ઞાન પાલન કરો પ્રભુ સર્વયામ અષ્ટાંગનાથ તમને કરું પ્રણામ જે ઉત્પતે તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે જેના રોમ સુછિદ્રમાયણુ સમા બ્રહ્માંડ કોટી ફરે માયા કાળ રવિ સસે સુરગણો આજ્ઞાન લોપેક્ષણ એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ આવે અક્ષરધામથી અવનિમાં જે દેહ ધારે થયા આપ્યા સુખય પાર ભક્ત જનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર જ્ઞાન કરવા જેણે કરુણા કરે અંદો મંગલ મૂર્તિ યુરધરી સર્વોપરે શ્રી હરે જન્મ્યા કૌશલ દેશ વેશવટુનો લય તીર્થમાં હે ફર્યા રામાનંદ મળ્યા સધર્મ ચલવ્યો મોટા કર્યા મોટા ધામ રચારયા ગઢપુરે બેદેશ ગાદે કરે અંતર ધ્યાન દયા લીલા હરિતણી સંક્ષિપ્ત માયોચરી ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ નિજાશ્રિતાનાં સકલાર્તિહંતાં સધર્મ ભક્તિરવનં વિધાતા દાતા સુખાનાં મનસેપ્સિતાનાં તનોત કૃષ્ણોખિલમાંગલમ નમઃ શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય
શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. ધર્મદેવ ભક્તિ માતા હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. શ્રી સૂર્યનારાયણ દેવની જય. શ્રી ઉમાપતે મહાદેવની જય. શ્રી ઉમિયા માત કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કાષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની જય. શ્રી 500 પરમહંસની જય. શ્રી આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની જય. જય સ્વામિનારાયણ.